ગુડ મોર્નિંગ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે, કેમ કે તેમની ઈચ્છા અને તેમની યોજનામાં આ સમય આજે આપણને મળ્યો છે. ને પાળક સાહેબનો, માસ્ટર કમિટીનો, લેડીદાર સાહેબનો અને એક્ટિવિટી કમિટી અને આપ સર્વનો પુષ્કળ આભાર માનું છું. વચનની સેવાની જવાબદારી મને સોંપવામાં આવી અને તમારા બધાનો આભાર માનું છું. આપણે પ્રાર્થનામાં જઈએ અને પછી વચન તરફ જઈએ. પ્રભુ, અમે તમારા વચનો સાંભળવા માટે અહીંયા એકત્ર થયા છે. તમે બોલો પ્રભુ, અમારા હૃદયો તમે ખોલો, અમારી અંતરની આંખો તમે ખોલો ને પ્રભુ તમે સહાય કરો, મદદ કરો. વચનો જે રીતે તમે પ્રભુ લખ્યા છે એ જ રીતે ઉકાળવાના માટે બુદ્ધિ પર પાત્રને તમારા હાથમાં સોંપું છું. મારી નિર્ભરતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને ઈસુ નાઝરીના નામમાં તોડી નાખું છું. મારી જાતોને આ સમયને આ જગ્યાએ ઈસુના લોહીમાં નાખું છું. પવિત્ર આત્મા દેવ, તમે અગુવાઈ કરો અને તમે અમારી સાથે વ્યવહાર કરો, અમારા જીવનોને સ્પર્શ કરો, અમારા આત્માઓને ઉઠાડો, પ્રભુ અમારા જીવનો દ્વારા તમે મહિમા પામો એવી અમારી પ્રાર્થનાની વિનંતી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળીને સ્વીકાર કરો. ફાધર્સ ડેના દિવસે બધા પિતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રાર્થના કરું છું કે તમારું પિતા તરીકેનું જીવન કુટુંબમાં, મંડળીમાં અને સમાજમાં અને જગતમાં ખૂબ આશીર્વાદિત થાય, પ્રભુની મહિમા આપનારું થાય. દુનિયાભરમાં ફાધર્સ ડે એ જુદા જુદા દિવસોએ ઉજવાય છે અને મોટાભાગે જૂન મહિનાના ત્રીજા રવિવારે એ ઉજવાતું હોય છે. જગતભરમાં આપણે ઘણા બધા દિવસો જોઈશું, મધર્સ ડે, ફાધર્સ ડે ને આ ડે ને બધી અલગ અલગ બાબતો ઉજવણી થતી હોય છે. પણ એ બધી બાબતો જે ઉજવણી થતી હોય છે એની પાછળના ખાસ કારણો હોય છે અને એટલા માટે ફાધર્સ ડે છે એની ઉજવણીના બે ત્રણ અલગ અલગ કારણો છે. પણ મને જે કારણ જાણવા મળ્યું તો અમેરિકાના ફેરમોન્ટ સિટી વર્જિનિયામાં લગભગ 1907 ડિસેમ્બર મહિનામાં કોલસાની એક ખાણમાં બહુ મોટો વિસ્ફોટ થયો હતો અને એમાં લગભગ 361 જેટલા પુરુષો એ મરણ પામ્યા હતા. અને તેથી 5 જુલાઈ 1908ના દિવસથી અમેરિકાના ફેરમોન્ટ સિટી વર્જિનિયામાં પહેલીવાર ફાધર્સ ડે ઉજવવામાં આવ્યો. બાઇબલમાં ઘણા બધા પિતાઓની વાત લખવામાં આવી છે અને એમાંથી આપણે બે પિતા આજે જોવાના છે અને એ બે પિતા એમના જીવન દ્વારા આપણે જે પિતાઓ છે, અહીંયા આપણે જે બાપ છીએ પોતે, એ આપણા જીવનમાં આપણે બોલાવવાના છે. અને જે સૌથી પ્રથમ માનવનો પિતા થયો એ કોણ? આદમ. યસ, હું બોલીશ, બોલજો, ગભરાતા નહીં, જોરથી બોલજો. ધીમે રહીને બોલ્યા આદમ, હે ને, જોરથી બોલે તમે સાચા છો. બરાબર. સર્વ માનવનો આદિ પિતા એ આદમ હતો, પણ ઈશ્વરની આધીનતા અને આજ્ઞાનકીર્તનમાં એ નાપાસ થયો, એ ફેલ થયો, પહેલો જ પિતા. અને એના કારણે પાપ અને મરણે આખા જગત પર, માનવ જાત પર એ ભરડો લીધો અને આદમના હાથમાંથી સત્તા અને અધિકાર જે ઈશ્વરે આપેલા, હે ને, કહે છે કે શું કહે છે, પૃથ્વીને વશ કરો, એવું ઈશ્વરે કીધું. ભરપૂર કરો અને વશ કરો. એ પાપ અને મરણ એની અનઆજ્ઞાનકીર્તતાને લીધે આવ્યું અને એની સત્તા અને અધિકાર આદમની છીનવાઈ ગઈ અને એ શૈતાનની પાસે જતી રહી. આદમની એક ભૂલથી આખા જગતની પાયમાલી થઈ, આખા જગતને સહન કરવું પડ્યું. પૃથ્વી શાપિત થઈ, બાઇબલના શબ્દો છે, પૃથ્વી શાપિત થઈ. એટલે પિતા તરીકે મારે યાદ રાખવાનું, પિતા તરીકે તમારે યાદ રાખવાનું કે આપણી એક ભૂલથી, બાપની એક ભૂલથી આખા કુટુંબને શિક્ષા થાય છે અને ભર્યું ભાગરું ઘર જે છે એની પાયમાલી થાય છે, એની પર મુશ્કેલીઓ આવે છે. બીજો એક પિતા થઈ ગયો બાઇબલની અંદર, જૂના કરારની અંદર, અને એ નોંધવામાં આવ્યું છે તો નૂહ. એની માટે બાઇબલમાં ખૂબ અજાયબ જેવા શબ્દો લખવામાં આવ્યા છે અને તમે જો ઉત્પત્તિના 6થા અધ્યાયમાં જોશો નૂહનું ડિસ્ક્રિપ્શન, એની વંશાવળી એવું લખ્યું છે, પણ એની માટે આખું એવું ડિસ્ક્રિપ્શન લખવામાં આવ્યું છે. અને ત્યાં લખે છે કે પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને નૂહ દેવની સાથે ચાલતો હતો. કેટલા ગજબના વાક્યો છે. કહે છે કે
ન્યાયી હતો, સીધો હતો અને દેવની સંગાતે ચાલતો. એ જમાનામાં નૂહ જીવતો હતો. એ જમાનાનું તમે જો ડિસ્ક્રિપ્શન જુઓ ને, એ જમાનો એ વખતે કેવો હતો એ ડિસ્ક્રિપ્શન જુઓ ને, અને પછી આ શબ્દો વાંચો નૂહ માટેના, તો તમને ખબર પડશે કે નૂહ કેવી જિંદગી જીવતો હતો. ઉત્પત્તિ 6 અને 5મી અને 6મી કલમમાં લખવામાં આવ્યું છે. ઉત્પત્તિનો 6ઠો અધ્યાય 5મી અને 6મી કલમમાં લખવામાં આવ્યું છે. અને યહોવાએ જોયું કે માણસની ગુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારોની કલ્પના નિરંતર ગુંડી છે, સતત કોન્સ્ટન્ટ નિરંતર ગુંડી છે. અને 6મી કલમ કહે છે, અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્ન કર્યું, તેનો તેને પશ્ચાતાપ થયો ને તે હૃદયમાં ખેદિત થયો. ઈશ્વરને પશ્ચાતાપ થાય, દુઃખી થાય એટલે વિચાર કરો એ કેવી પરિસ્થિતિ હશે. ત્યાં સ્પષ્ટ લખ્યું છે કે આખી પૃથ્વી પર, આખા જગતની અંદર કે છે માણસની ગુંડાઈ વધી ગઈ હતી અને માણસ સતત ગુંડાઈમાં રહેતો હતો. અને એ ગુંડાઈ એટલી બધી વધી કે દેવને પસ્તાવો થયો. પરંતુ તરત જ 9મી કલમની અંદર એવું લખ્યું છે કે પોતાના જમાનામાં, કયા જમાનામાં? આ હમણાં આપણે જોઈએ ગુંડા જમાનામાં, કે જે જમાનો જોઈને દેવને પણ પસ્તાવો થયો, દેવને પણ દુઃખ થયું, દેવને પણ ગુસ્સો આવ્યો. એ જમાના કે જે પોતાના જમાનામાં નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો અને તે દેવની સાથે છે. દેવની સાથે છે. અને દેવની સાથે ચાલવું એટલે તેની આજ્ઞાઓ પાડવી, આધીનતામાં ચાલવું. ભયંકર ગુંડાઈના જમાનામાં નૂહ માટે ન્યાયી, સીધો અને દેવની સાથે ચાલનારો માણસ એવા શબ્દો લખવામાં આવ્યું છે. અને પછી ત્યાં આગળ લખ્યું છે કે નૂહ યહોવાની દ્રષ્ટિમાં કૃપા પામે. બાપ તરીકે તમારે અને મારે એ હંમેશા ધ્યાન રાખવું પડે કે હું દેવની દ્રષ્ટિમાં કૃપા પામું છું કે દેવનો કોપ વળવો પડે, દેવ મારાથી પશ્ચાતાપ કરે કે આને ક્યાં પેદા કર્યો મેં, દેવને પસ્તાવો થાય એવું મારે જીવન જીવવાનું છે કે પછી દેવની દ્રષ્ટિમાં હું કૃપા પામું એવું મારે જીવન જીવવાનું છે. શા માટે કૃપા પામ્યો? ત્યારે કહે છે કે અહીંયા દેવની સંગાતે ચાલતો, એટલા માટે કૃપા પામ્યો. એટલે એની ઈચ્છા મુજબ એ ચાલતો હતો, એની આજ્ઞાઓ પાડીને ચાલતો. અને નૂહના સમયમાં જળકરણ થયો. એટલે જો આગળ જોશો તો નૂહને ઈશ્વરે એક જબરદસ્ત પ્રોજેક્ટ આપ્યો, બહુ મોટું એને ટાસ્ક આપ્યું, બહુ મોટું એને કામ સોંપ્યું. અને તો ભાન એ જમાનામાં તમે જો જળકરણ જોઈ પહેલા પૃથ્વી પર કદી વરસાદ વરસ્યો જ નહોતો એવું સ્કોલરોનું માનવું છે. બાઇબલમાં એવો ઉલ્લેખ નથી, પણ એવું સ્કોલરોનું માનવું છે, અભ્યાસીઓનું માનવું છે કે નૂહના સમય પહેલા પૃથ્વી પર કદી પણ વરસાદ વરસ્યો નહોતો. કોઈને ખબર પણ નથી કે વરસાદ એટલે શું, આકાશમાંથી પાણી પડી શકે એવી કોઈને કલ્પના પણ હતી. અને તેથી જ્યારે નૂહે લોકોને એવું કહ્યું કે આકાશમાંથી પાણી પડશે અને વરસાદ વરસશે અને જળ પ્રલય થશે, ત્યારે લોકો એને ગાંડો કહેવા લાગ્યા, લોકો એને હસવા લાગ્યા. પણ નૂહે લોકોની પરવા કરી નહીં, એણે ઈશ્વરે જે કીધું હતું એની પરવા કરી, એણે એ માન્યું અને એણે બાંધવાનું શરૂ કરી દીધું. તમને ખબર છે વાણ બાંધતા કેટલા વર્ષો થયા? કેટલા વર્ષો થયા? 2 વર્ષ? 5 વર્ષ? કેટલા વર્ષો થયા? નૂહ વાણ બાંધતા કેટલા વર્ષો થયા? કોઈ ખબર છે? 120 વર્ષ. સાચી વાત છે સાહેબ? 120 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, પણ નૂહે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો કે વરસાદ વરસશે, ઈશ્વરે કીધું. અને એટલે નૂહ બાંધતો હતો એનો અર્થ એવો નથી કે નૂહ એકલો, એના દીકરાઓ, એનું કુટુંબ, એની સાથે લોકો એને ગાંડો કહેતા હતા. 120 વર્ષ સુધી એ માણસ વાણ બાંધ્યા કરતો હતો અને વરસાદ પડતો નતો અને લોકો એને ગાંડો કહેતા હતા. પણ એને લોકોને ખોટા પાડે. જો હિબ્રુ પત્રને 11મો અધ્યાયને 7મી કલમ, એમાં બહુ સ્પષ્ટ રીતે આ બાબત લખવામાં આવી છે. હિબ્રુ 11:7માં કહે, નૂહે જે વાત હજુ સુધી તેના જોવામાં આવી નહોતી, કઈ વાત? વરસાદ પડી શકે, આટલું બધું જળ પ્રલય થાય, એ વાત કે છે હજુ સુધી જોવામાં આવી નથી, પણ કહે છે કે તે વિશે ચેતવણી પામી ને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી
પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું, તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો વારસ થયો. આજ્ઞાધીનતા અને વિશ્વાસુપણાથી આ એક એવો બાપ હતો, આ એક એવો પિતા હતો કે ઈશ્વરે જે આજ્ઞા આપી હતી, ઈશ્વરે જે કીધું હતું એને વળગી રહ્યો. અને એટલા માટે અહીંયા શબ્દ લખ્યા છે કે પોતાના કુટુંબના તારણને, મારા કુટુંબના તારણને અર્થે બાપ તરીકે શું હું ઈશ્વરની આજ્ઞાઓને વળગી રહું છું કે લોકો મને શું કહેશે એ જોઈને આજ્ઞા બાજુ પર મૂકીને લોકોને ગમતું કરું છું. આ પિતા એક હતો કે જેણે લોકોની પરવા કરી નહીં, પણ આ પિતાએ ઈશ્વરનું માન્યું અને તેથી તેનું અને તેના કુટુંબનું તારણ થયું. આવો બાપ હતો, એ આવો બાપ હતો. ઈશ્વરની આધીનતામાં જીવનાર એ પિતા હતો. પૃથ્વી પર જળ પ્રલયનો જ્યારે જો આખી પૃથ્વી પર જળ પ્રલયથી જ્યારે નાશ એનો કરવામાં આવ્યો ત્યારે એની આજ્ઞાકીતપણાને અને એના વિશ્વાસુપણાને લઈને તેના કુટુંબનું અને તેના દીકરા દીકરીઓનું અને તેના સમસ્ત કુટુંબનું તારણ થયું, એનો બચાવ થયો. જ્યારે આદમ એક એવો પિતા હતો કે જે અનઆજ્ઞાકીતપણાને લીધે ઈશ્વરે ના પાડી હતી કે બધા વૃક્ષનું ફળ ખાજે પણ વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ ખાતો નહીં, પણ એણે એ ફળ ખાધું. ઈશ્વરની આજ્ઞા એણે માની નહીં અને એના લીધે આખી પૃથ્વી શાપિત થઈ. નૂહના લીધે આખી પૃથ્વી જૂઠી થઈ અને આદમના લીધે આખી પૃથ્વી શાપિત થઈ. અને તમને ખબર છે કે આદમના વંશમાં તમે જુઓ તો એના જે પ્રથમ બાળકો હતા એ દીકરા દીકરીઓ, એ બે દીકરાઓ હતા, એ લોકોમાં પણ ભયંકર વેરભાવ ઉત્પન્ન થયો અને ત્યાં એક દીકરાએ બીજા દીકરાને મારી નાખ્યો. કેમ? કારણ કે અનાજ્ઞાકીત પણ હતું. આદમનું અનાજ્ઞાકીત પણ. અને જ્યારે તમે અને હું બાપ તરીકે અનાજ્ઞાકીત પણ કરીએ છીએ ત્યારે આપણા બાળકોમાં પણ એ વેરભાવ, વિજ્ઞાસ, અનાજ્ઞાકીત પણ આવે છે અને ત્યાં કુટુંબમાં શાંતિ નથી રહેતી. માનવ જ્યારે આજે તમે પિતાઓ છો, તમે એક બાપ છો, તો હું તમને એક ગંભીર વાત કહેવા માંગુ છું. એ તો એ છે કે જો તમારું જીવન ઈશ્વરની આધીનતામાં નથી, ઈશ્વરને આજ્ઞાકીત નથી, ઈશ્વરને વિશ્વાસ નથી, એક બાપ તરીકે, એક પિતા તરીકે અને આદમની જેમ ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જો તમે જીવન જીવો છો તો તમારી અનાજ્ઞાકીતતા અને તમારા અપરાધોના લીધે એ તમારા કુટુંબ પર તેની શિક્ષા આવી શકે છે. તમારા કુટુંબ પર, તમારા બાળકો પર તેની શિક્ષા આવી શકે છે. પણ જો તમે ઈશ્વરને આધીન જીવન જીવો છો, ઈશ્વર પર વિશ્વાસ રાખીને જીવન જીવો છો, એની આજ્ઞાનું પાલન કરો છો, તો તમારા કુટુંબ અને તમારા બાળકો આશીર્વાદિત થશે. એવું બાઇબલ કહે છે, હું નથી કહેતો. અને એટલા માટે નિર્ગમનનું પુસ્તક અને 20મો અધ્યાય આપણે બાઇબલ શાસ્ત્રમાંથી કહ્યું તેમાં નિર્ગમનનું પુસ્તક અને 20મો અધ્યાય પહેલી કલમથી આ પ્રમાણે કહે છે, અને દેવે આ સર્વ વચનો બોલતા કહ્યું કે મિસ્ર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર તારો દેવ હું છું. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ના હોય. તું તારે સારું કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિના તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન નમ ને તેઓની સેવા ના કર. આ વસ્તુ સાંભળજો. આ ઇઝરાયલને નથી કહેતા પ્રભુ આજે તમને અને મને કહે છે, એક બાપ તરીકે, એક પિતા તરીકે. આજે હું મારું જીવન તપાસું, તમે તમારું જીવન તપાસો. તમે દોરા ધાગા, મંદિર, મસ્જિદ કે તમે ક્યાંય પીર ફકીર કે બાબા પૂજારી એની પાસે તમે ભવિષ્ય જોડાવા ગયા છો. તમે માદળિયાઓ બાંધો છો, તમે ટીલા ટપકા કરો છો. એક બાપ તરીકે આગળ બહુ ભયંકર બાબત લખવામાં આવી છે. ઈશ્વરને આ બાબત, આ આત્મિક વ્યભિચાર છે. જીવતા ઈશ્વરને બાજુ પર મૂકી અને પિશાચી જુઠ્ઠા દેવી દેવતાઓની આગળ આપણે જઈએ છીએ. એ સ્થાનકો ઉપર આપણે માથા ટેકવીએ છીએ. અને બીમારીઓ હોય, જીવનમાં બાળકોના પ્રશ્નો હોય, કંઈ તકલીફ હોય તો ત્યાં જઈને દોરા ધાગા કરાવીએ. મારા જીવનમાં શું થશે? મને સારી નોકરી મળશે કે નહીં? મારા લગ્ન થશે કે નહીં? મારા જીવનમાં ઘરમાં કજિયા કંકાશે તો ત્યાં આપણે જઈને જ્યોતિષને જઈને બતાવીએ છીએ, કુંડલીઓ કઢાવીએ છીએ. એક પિતા તરીકે આ તમારી જવાબદારી છે કે તમારા કુટુંબમાં આવું દુષ્કૃત્ય કદી પણ ના થવું જોઈએ.
પ્રભુ ના કહે છે કે તું મૂર્તિની આગળ ના ન. પ્રભુ કહે છે કે તું બીજા દેવોને મારા સિવાય તારે કોઈ અન્ય દેવ ના હોય. પિતા તરીકે એ તમારી ફરજ છે કે તમે તમારા કુટુંબને સાચા માર્ગમાં દોરો. જો આગળ શું કહે છે પછી ફરીથી, તું તારે સારું ચોથી કર, કોળીની મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચેની ભૂમિમાંની કે ભૂમિના તળેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. તું તેઓની આગળ ન ને તેઓની સેવા ન કર, કેમ કે હું, હવે સાંભળજો, આમ કેમ ના કર? તો હવે વસ્તુ આવી છે જે હું તમને સમજાવવા માંગુ છું. કેમ કે હું તારો દેવ યહોવા આસ્થાવાન એટલે આવેશી દેવ છું. આઈ એમ અ જીનિયસ ગોડ. હું નહીં સહન કરું. આઈ વિલ નોટ ટોલરેટ ધેટ. એ નહીં ચાલે. ઈશ્વર કહે છે હું આસ્થાવાન દેવ છું. જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી, આ સાંભળજો, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી બાપોના પાપોની શિક્ષા છોકરા પર લાવનાર હું દેવ છું. અને કે જેઓ મારા પર પ્રેમ કરે છે ને મારું માને છે તેઓની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર ઈશ્વર છું. આજે બાપ તરીકે ફાધર્સ ડે ના દિવસે તમે તમારા બાળકોને શું આપવા માંગો છો? વારસામાં ત્રીજી ચોથી પેઢી સુધી દેવનો કોપ આપવા માંગો છો, એની શિક્ષા આપવા માંગો છો કે હજારો પેઢીઓ સુધી ઈશ્વરની દયા, મફત આશીર્વાદ, કૃપા. એ પીર ફકીરો, એ દોરા ધાગા, એ મુલ્લા ફાકીરને, એ જોગીઓને, એ બધા તમારી મારી માટે નહીં. આપણે જીવતા ઈશ્વરના બાળકો છે. પ્રભુ ના કહે છે જો તમારા જીવનમાં ગયા હોય, કદી પણ ગયા હોય, હું ગયો હતો. જ્યારે હું સમજતો નહોતો ત્યારે હું ગયો હતો, પણ જ્યારે મને સમજણ પડી ત્યારે એ બહુ લાંબી સાક્ષી છે. હું કહેવાની તો કદાચ 3 કલાક નથી, પણ મને જ્યારે સમજ પડી ત્યારે મેં એ બાબતને પ્રભુ સાથે ડીલ કરી, પ્રભુ પાસે માફી માંગી અને પ્રભુએ મને માફ કર્યો. અને એટલા માટે હું તમને કહું છું, મારું જીવન ભયંકર થઈ ગયું. જ્યારે મને ખબર પડી, જ્યારે ઈશ્વરના આત્માએ મારી સાથે વાત કરી કે તું આ શું કરે છે અને બાબતની મેં માફ, આ બહુ ભયંકર વસ્તુ છે. એ દુષ્ટ આત્માઓ છે. એ તમે એમ માનશો કે મારા જીવનમાં મને સફળતા મળશે, મારા જીવનમાં મને સાજાપણું મળશે, પણ એક વાત યાદ રાખો, શૈતાન આપણો વેરી ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવાના બીજા કોઈ ઈરાદાથી આવતો. અને જ્યારે તમે લીગલી એને સોંપો છો કે લે અમારું જીવન તું કે મારા શું થવાનું છે, ત્યારે એનો હક બને છે તમારી. અને તમારા કુટુંબની બરબાદી કરી નાખશે, તમારા આત્માને ચોરી જશે, તમારા આત્માનો નાશ કરશે, તમારા આત્માને મારી નાખશે. એની શિક્ષા તમારા બાળકો પર આવશે. અને એટલા માટે ફાધર્સ ડે દિવસે જો જીવનમાં તમે કરી બાપ તરીકે, મા તરીકે આવું કોઈ કૃત્ય કર્યું હોય તો હજુ પ્રભુ માફ કરવા માટે તૈયાર છે. તમારા ઘરની અંદર એવી કોઈ વસ્તુઓ તમે રાખી છે મંત્રેલી, આજે જઈને ફેંકી દેજો. એ શ્રાપ લાવશે. તમારા શરીરો ઉપર તમે એવા કોઈ માદળિયા પહેર્યા છે, બીડીઓ પહેરી છે, એવું કંઈક તમારા ગળાની અંદર લટકાવ્યું છે કે કંઈક તમારા ખિસ્સાની અંદર એવું કંઈક તમે મૂકેલું છે, ઘરમાં મૂકેલું છે, તો ફેંકી દેજો. પ્રભુ કહે છે આઈ એમ અ જીનિયસ ગોડ. હું આસ્થાવાન દેવ છું. હું એ નહીં ચલાવી લઉં. મારું માન હું બીજાને નહીં આપવા દઉં. એક બાપ તરીકે આજે ફાધર્સ ડે ના દિવસે, એક મા તરીકે આજે તમે, બાઇબલ કહે છે કે જેઓ મારી આજ્ઞાઓ પાડે છે તેમની હજારો પેઢીઓ પર દયા દર્શાવનાર ઈશ્વર હું છું. અને જે મારું માનતા નથી તેની ત્રીજી ચોથી પેઢી પર બાપોના પાપોની શિક્ષા બાળકો પર લાવનાર ઈશ્વર હું છું. તમારે તમારા બાળકોને શું આપવું છે? આજે ફાધર્સ ડે ના દિવસે આપણે એ બાબત છે. આ બહુ ભયંકર બાબત છે. અને ન્યાયકાળના દિવસે જ્યારે તમે ન્યાયકાળે ઉભા રહેશો અને તમારા લીધે તમારું બાળક પણ એ નાશમાં ગયું હશે. કેમ? કારણ કે તમે એ બધા ખોટા કામ કર્યા છે જીવનની અંદર, ગલત કામો કર્યા છે, અને લીધે તમે એને ઠોકર પહોંચાડી છે. તમે ક્યારેક એ તમારું બાળક તમને ત્યાં એવું પૂછશે કે પપ્પા તમે કેમ આવું કર્યું? પપ્પા તમે કેમ આવું કર્યું? પપ્પા તમે કેમ આવું કર્યું? એ દિવસ બહુ ખરાબ હશે. એ દિવસ બહુ ભયંકર હશે. અને એટલા માટે આજે સમય છે. હજુ આપણા નસકોરામાં જીવનનો શ્વાસ ચાલે છે. તમે અને હું એ સવાલનો જવાબ નહીં આપી શકું.
મારા પાપોની શિક્ષા મારા બાળકોને ભોગવવી પડે, એવું જો હું જીવન જીવતો હોઉં એના કરતાં તો હું જન્મ્યો ના હોત તો સારું થાય, મારો જન્મ ના થયો તો સારું થાય. આજે આપણે શું કરવા માંગીએ છીએ? અને જો એક બાપ તરીકે તમે પ્રભુની બીકમાં શુદ્ધ જીવન જીવો છો, પવિત્ર જીવન જીવશો, અને એ જોઈને તમારા બાળકો પણ ઈશ્વરનો ભય રાખતા શીખશે. બાપને બાળકો જુએ છે, અને નાના નાના બચ્ચાઓ બેઠા છે, નાના નાના કુમળા મગજો, એમની માટે તો એમનો બાપ હીરો છે. માય ડેડ ઇઝ માય હીરો. એ જે કરે છે ને એ શીખે છે. તમે જે કરશો ને એ તમારા બાળકો શીખે છે. જો આપણે આપણા બાળકોના જીવનને સાચા માર્ગમાં, ન્યાયપણામાં અને સત્યતામાં જીવતા શીખવવું હોય તો પહેલા આપણે શું કરવું પડે? પહેલા આપણે ન્યાયપણામાં જીવવું પડે, પહેલા આપણે સત્યના માર્ગ પર ચાલવું પડે, પહેલે આપણે ઈમાનદારી અને ઈશ્વરના ભયમાં જીવન જીવવું પડે. સત્યનો માર્ગ, ન્યાયપણાનો માર્ગ અને જીવનની શુદ્ધતા, પવિત્રતા, વિશ્વાસુપણું, આધીનતા, આજ્ઞાચિતતા, એ બધી બાબતો આપણે કરવી પડે. અને આ બધી બાબતો છે એ ક્યાંથી શીખાય? પવિત્રતા, શુદ્ધતા, આજ્ઞાચિતતા, પ્રભુનો બીક, ડર, ક્યાંથી શીખાય? ક્યાંથી શીખાય? વચનમાંથી, આમાંથી શીખાય. આમાંથી શીખાય. નૈતિક મૂલ્યો આમાંથી શીખાય. આ જીવંત વચન છે. બીજો તિમોથી 3 અધ્યાય 16મી કલમ કહે છે, બીજો તિમોથી 3 અધ્યાય 16મી કલમ કહે છે, પવિત્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, બોધ એટલે ઉપદેશ કરે છે, નૈતિક મૂલ્ય શીખવાડે. નિષેધ એટલે તમારે શું નહીં કરવાનું એ શીખવાડે. સુધારા એટલે તમે જે અત્યારે સારું કરી રહ્યા છો એને વધારે બેટર, એને વધારે સારું કેવી રીતે કરી શકાય. અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. સત્યતામાં, ઈમાનદારીથી જીવન કેવી રીતે જીવવું એમાં ઉપયોગી છે. જેથી શું કહે છે? જેથી દેવનો ભક્ત એટલે કે જેથી કુટુંબનો મોભી બાપ શું કરે? સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવા માટે તૈયાર થાય. આ તમને શીખવે છે જીવનના મૂલ્યો. બાપ તરીકે તમારે રોજ અને વાંચવાનું છે, આનું મનન કરવાનું છે. પ્રોસિજરલ વાંચવાનું કે આજે વાંચવાનું છે 10 મિનિટ એટલે વાંચી જઈએ. ઉપલી મીડિયમ 2 કલમો ઉપલી મીડિયમ વાંચવી ખોટી બધી સારું છે, એમાં મારો કોઈ વિરોધ નથી. પણ ખાલી સવારે 10 મિનિટ કે મારે બાઇબલ વાંચવું છે એટલે ફટફટ વાંચીને પછી પ્રોસિજર પતાવી હવે પ્રાર્થના કરીને બહુ સારું ના. બાઇબલ કહે છે કે જેની પાસે વચન છે, જે વાંચે છે, જે સાંભળે છે, પણ જે પાળતો નથી એનો કોઈ મતલબ નથી. વચન બાઇબલ સ્પષ્ટપણે કહે છે, કદાચ યોહાન 14 અને 20-21 કે અંદર એમ કહે છે કે જેની પાસે મારા વચન છે અને જે તેને પાળે છે તે મારા પર પ્રેમ કરે છે. જો તમે એમ કહો કે હું ઈશ્વર પર પ્રેમ કરું છું, પ્રભુ ઈસુ પર પ્રેમ કરું છું, તો પ્રભુ ઈસુ એવું કહે છે કે જેની પાસે મારા વચન છે. વચન તો આપણા ખ્રિસ્તીઓના દરેકના ઘરમાં 2-2 ટકા બાઇબલો હોય. એને ઘણા તો ધૂળ ખાતા હોય. રવિવાર સવારે આમ સાફ કરીને પછીથી એને આમ કરી સાફ કરીને આપણે લઈ આવીએ. એવું નહીં. વચન છે એ નહીં, પણ જે વચન છે અને પાડે છે. બાપ તરીકે આજે તમારે ને મારે વચન પાડવાનું છે. અને જ્યારે વચન પાડીશું ને ત્યારે કહે છે કે એ અહીંયા શું શબ્દો છે કે દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાના માટે તૈયાર થાય છે. પ્રભુ તમને ઉપયોગી પાત્ર બનાવવા માંગે છે. એક બાપ તરીકે જો તમે ઈશ્વરનો ઉપયોગી પાત્ર બનશો તો તમારા બાળકો તમને જુએ છે, એ પણ ઉપયોગી પાત્ર બનશે. અને તેથી પિતા તરીકે પહેલે મારે સત્યના માર્ગમાં ચાલવાનું છે, ન્યાયપણાના માર્ગમાં ચાલવાનું છે, ઈશ્વરની બીકમાં, ઈશ્વરની આધીનતામાં, આજ્ઞાચિતતામાં અને ઈશ્વરનો ભય રાખીને ચાલવાનું છે. સારા કામ કરવાના માટે મારે તૈયાર થવાનું છે. ત્યાર પછી જ મારા બાળકોને એ માર્ગ પર હું ચાલતા શીખવી શકીશ. એક પિતા તરીકે પ્રભુના વચન પર પ્રેમ કરતા અને વચનોને આધીન રહેતા પહેલા મારે શીખવાનું, પછી મારા બાળકો શીખશે. અને તેથી યહોશુઆ 1:7-9 હમણાં આપણે વાંચી જતી 9 યહોશુઆનું પુસ્તકનો 1લો અધ્યાય 7મી કલમથી આગળ આ પ્રમાણે કહે છે, પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવે છે. કોને? તમને ને કોને? બાપ પિતા તમને. અહીંયા જે પિતાઓ બેઠા છે એમને હું કહું છું,
તમને ફરમાવ્યા છે. શું કહે છે? તે પ્રમાણે કે જે નિયમો તમને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા સારું બળવાન તથા બહુ હિંમતવાન થા, તેમાંથી જમણે કે ડાબે ગમ ફરતો નહીં, એ માટે કે જ્યાં કઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. જીવનમાં સક્સેસ થવાનો આ એક ગજબનો નુસ્ખો છે. જીવનમાં સક્સેસ થવું હોય તો શું? તો કે જે પ્રભુના વચન જે કહે છે એ પ્રમાણે ચાલ, ડાબી બાજુ કે જમણી બાજુ ફરી જતો નહીં, સીધો એમાં ચાલ તો તું જીવનમાં સફળ થાય. અને પછી આગળ 8મી કલમ કહે છે, એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. તમારા મોંમાંથી શું નીકળે છે? નિંદા, ઉથલી, ગંદી વાતો, ગાળો, શ્રાપ. પ્રભુનું વચન કહે છે કે આ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી બહાર જાય નહીં. તારા મોંમાં રાખ, એનો અર્થ એ થયો કે મનન કર, વાંચ તું એને. અને પછી કહે છે તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર. તેમાં જે લખેલું છે તે તું પાડ, એવું નથી લખ્યું, તે તું કાળજીથી પાડ, ધ્યાન રાખીને પાડ, સાવચેત રહીને પાડ, ચોક્કસ રહે. એક બાપ તરીકે ભણ્યા કરવાનું છે. અને પછી કહે છે કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. જીવનમાં નિષ્ફળતાઓ મળતી હોય ને ત્યારે વિચારવાનું કે વચન પ્રમાણે મારું જીવન છે કે નહીં. પછી આગળ 9મી કલમમાં કહે છે, શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતો માં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો દેહ યહોવા તારી સાથે છે. ક્યારે? હાલેલુયા. ક્યારે? જ્યારે આ વચન તમે વાંચો છો અને એ પ્રમાણે જીવન જીવો છો ત્યારે પ્રભુ કહે છે હું તારી સાથે છું. તારે હાથે જમણે આપે 1000 અને 10,000 માણસ પડે તો નિશ્ચય તારી સામો ઘડવામાં આવેલું કોઈ પણ હથિયાર સાચક થશે નહીં. એ સમુદ્ર વચ્ચે આવી ગયો. કલ્પના કરો, સમુદ્ર કેટલો પહોળો, કેટલો મોટો, હજારો કિલોમીટર લાંબો અને અસંખ્ય કિલોમીટર ઊંડો, ભયંકર પાણી. અને જ્યારે ત્યાં આગળ પ્રભુના લોકો ત્યાં આવ્યા કે હવે અમે ક્યાં જઈશું? પાછળ કે મોટું સૈન્ય દોડતું આવ્યું છે અને સમુદ્ર બે ભાગ કરી દીધા. એવો ઈશ્વર છે તમારો ને મારો. એ સમુદ્રના બે ભાગ કરનાર ઈશ્વર આજે તમારી ને મારી જીવનની પરિસ્થિતિ તો સમુદ્ર કરતા તો બહુ નાની છે. એને હટાવતા ઈશ્વરને જરા પણ એક સેકન્ડ નહીં લાગે. શરત એક છે, આમાંથી ડાબે જમણે ફરકતો નહીં. આજ પાડતું, આજ બોલ, આજ ચાલ. અને ત્યારે પ્રભુ કહે છે કે જ્યાં કઈ તું જાય છે ત્યાં તારો દેવ યહોવા તારી સાથે છે. તમે નોકરી પર જાઓ છો, તમે સમાજમાં જાઓ છો, તમે કુટુંબમાં જાઓ છો, તમે જ્યાં પણ જાઓ છો, તમને સતાવણ થશે. લોકો, બાઇબલ કહે છે કે જ્યારે લોકો તરેની ગુંડી વાતો અસત્યતાથી તમારે કરે, તમારી માટે કરે, ત્યારે તમને ધન્ય છે. આકાશમાં તમારો બદલો મોટો છે. અને કેમ? કારણ કે દેવ તમારી સાથે છે. જો મારી સાથે યહોવા, મારી સાથે દેવ, તો મારી સામો કશું નહીં ચાલે. કોઈ કરવા દો, કરવા દવા. પ્રભુ શું કહે છે? તારો દેવ યહોવા તારી સાથે છે. વચન પ્રમાણે જીવન જીવો. અને હું જ્યારે તમને વચન અહીંયા આગળ આપી રહ્યો છું ને તો એની ખાતરી રાખજો કે હું મારા મોઢાથી ફક્ત નથી બોલતો, મારા જીવનમાં એ હું પાડવા પ્રયત્ન કરું. જ્યારે હું તમને તું કરીને કહું છું ને તો એમાં પહેલો હું આવું છું અને હું કરું છું ત્યારે હું તમને કહી શકું છું. અને આ મેં અનુભવ્યું છે કે ગમે તે થાય, સમુદ્રો તમારી સમક્ષતામાં આવે, મુશ્કેલીઓ આવશે, તકલીફો આવશે. પ્રભુનું ભજન કરવાથી, પ્રભુના માર્ગમાં ચાલવાથી તકલીફો જતી રહેશે ને સુખ શાંતિ વાળું જીવન મળશે અને બધું સારું થશે, સારી તંદુરસ્તી મળશે. નો, પ્રભુએ કીધું છે કે આ જગતમાં શું છે? તમને ગાડી બંગલા, પૈસો વાળી, નોકર ચાકર ના. આ જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. આ રાજાઓના રાજા, પ્રભુનો પ્રભુ, સર્વશક્તિમાન ઈશ્વર, સર્જનહાર કહે છે કે જગતને મેં જીત્યું છે, હિંમત રાખો. અને એટલા માટે બાપ તરીકે તમારા કુટુંબને તમારે સેફ રાખવું હોય, સફળ બનાવવું હોય તો વચન પ્રમાણે ચાલો. લોકો શું કહેશે એની પર માનીને ઈશ્વર શું કહેશે
ઈશ્વર શું કહે છે? છેલ્લા દિવસે લોકો નથી ન્યાય કરવાના, છેલ્લા દિવસે લોકો નથી બોલવાના, છેલ્લા દિવસે ઈશ્વર ન્યાય કરવાનો છે અને છેલ્લા દિવસે ઈશ્વર બોલવાનો છે. અને એટલા માટે આ જગતમાં તમે જે કંઈ પણ કરો એની માટે બહુ સાવચેત રહો. જો ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ, ઈશ્વરના બાળક તરીકે, ઈશ્વરના સેવક તરીકે, ઈશ્વરના શિષ્ય તરીકે જો હું કંઈ કરું છું તો છેલ્લે દિવસે ઈશ્વર મારી પાસે એનો જવાબ આપશે. એટલા માટે બાપ તરીકે તમારા કુટુંબની, તમારા બાળકોની જવાબદારી એ તમારી છે. પિતા તરીકે, બાપ તરીકે પ્રથમ તમારે બાપ તરીકે એ દેવના વચનો અને એની આજ્ઞાઓ પાડવાની કાળજી રાખવાની છે. અને એમાંથી ડાબે કે જમણે ફરી જવાનું નથી. વચનના પ્રકાશમાં એક બાપ તરીકે પહેલે મારે અને તમારે ચાલવાનું છે. અને તો જ હું મારા બાળકોને વચનના પ્રકાશમાં ચાલતા શીખવી શકીશ. જ્યારે ઘરનો મોભી બાપ અંધકારમાં ચાલતો હોય તો એનું બાળક કેવી રીતે પ્રકાશમાં ચાલે? હું સિગરેટ પીતો હોય, હું વ્યસનમાં જીવતો હોય અને પછી મારા બાળકને કહું કે દારૂ ના પીશ, સિગરેટ ના પીશ, બીડી ના પીશ, તો પેલા કહે બાપા ડોહા પહેલે તું બંધ કર. આપણે આપણા બાળકોને શું શિક્ષણ આપીએ છીએ? જોવે છે, તમે બાળકો જોવે છે. તમે ગંદી ગાળ બોલશો તો એ શીખશે. એને ખબર નથી કે ગાળનો અર્થ શું છે, પણ જ્યારે એ ગુસ્સે થશે ને ત્યારે તમને સામે એ જ આપશે. થાય છે, થાય છે. એને તમે જ શીખવાડ્યું છે. અને બાઇબલ શું કહે છે ખબર છે? આ નાનાઓમાં જે ઠોકર થાય છે એને શું થશે? એને શું થશે? એના ગળે ઘંટીનું પળ બંધાશે અને સમુદ્રમાં એમને નહીં થાય કે મારો બેટો તરવાયો છે, તરીને બહાર આવી જશે. એ બહાર ના આવે એટલા માટે બાઇબલ કહે છે કે ઘંટીનું પળ બાંધીને નાખીશ કે ઉપર આવે જ નહીં. કેમ? તો કે પેલા નાના જીવને એને નુકસાન કર્યું છે, એને આડા રસ્તે ચાલ્યો છે. અને એટલા માટે વડીલો જે નાનાઓને, એટલે નાના બાળકો એટલા નહીં, પણ જો હું આજે મારી સંસ્થાની અંદર કામ કરી રહ્યો છું, હું મારી સંસ્થા ચલાવી રહ્યો છું અને હું મારી સંસ્થામાં એવા કામ કરું કે મારા કર્મચારીઓ ખોટા કામ કરતા શીખે, તો બાઇબલ એવું કહે છે કે મારી કોટે ઘંટીનું પળ બંધાશે અને મને સમુદ્રમાં નાખી દેવામાં આવશે. આ પ્રેક્ટિકલ થાય છે. અને એટલે જ્યારે એક મોભી તરીકે, એક વડીલ તરીકે, એક બાપ તરીકે અથવા તો તમને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીના એક મોભી તરીકે તમારે અને મારે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મારી અંદરમાં, મારી નીચેના જે નાનાઓ છે એમનો વિશ્વાસ મને જોઈને નદી ના જવો જોઈએ. એમને ચોરી કરતા મારે નથી શીખવાડવાનું. હું ચોરી કરીશ અધિકારી તરીકે તો મારી અંદરમાં કામ કરતા લોકો પણ ચોરી કરતા શીખશે. હું છીનાડા કરીશ તો એ પણ છીનાડા કરતા શીખશે. બાપ તરીકે જો તમે એ બધી બાબતો કરો છો તો તમારા બાળકો મળી જશે. અને પ્રભુને જવાબ આપવો પડશે. અહીંયા તો નહીં ખબર, કોઈ નહીં પૂછે. અહીંયા તો કદાચ મારી સત્તા હશે, મારો અધિકાર હશે, એટલે કોઈની હિંમત નથી કે મને આવીને પૂછે. એવું બની શકે, કદાચ એવું બની શકે, પણ ત્યાં કોઈ હોતા નહીં હોય, ત્યાં કોઈ સત્તા નહીં હોય, ત્યાં કોઈ અધિકાર. ત્યાં તો એક જ હતો સર્વશક્તિમાન ઈશ્વર. અને ત્યાં તો એક જ સત્તા, ન્યાયને ન્યાય ઠરાવવાનો અને જુઠ્ઠાને અગ્નિની ખાઈમાં ગંધકમાં નાખી દેવાનો. બાપ તરીકે તમે બાળકોને શું શિક્ષણ આપી રહ્યા છો? આ સનાતન સત્ય છે સાહેબ. આ પ્રભુનું વચન કહે છે. પુનર્નિયમ જ્યારે તમે અને હું પહેલા, મારે બાપ તરીકે, મારે ઘરના મોભી તરીકે, મારે સંસ્થાના વડા તરીકે, તમે નોકરીમાં તમે એક મેનેજર તરીકે અથવા તો તમે એક પ્રિન્સિપાલ તરીકે અથવા તો ટીચર તરીકે તમારા બાળકોને, વિદ્યાર્થીઓને તમે જો પહેલે પ્રભુના વચનો પ્રમાણે જીવતા શીખશો, તમારે પહેલે શીખવાનું છે. પછી તમારી નીચેના હોય, પછી બાળકોને, પછી કર્મચારીઓ, પછી વિદ્યાર્થીઓને હું શીખવી શકીશ. પહેલે મારે શીખવાનું, એવું પ્રભુનું વચન કહે છે. હવે જો પુનર્નિયમ 6ઠ્ઠો અધ્યાય 6 થી 9, પુનર્નિયમ 6ઠ્ઠો અધ્યાય 6 થી 9 આ પ્રમાણે કહે છે, એક પિતા માટે બાળકોને વચન શીખવા માટે બહુ ગજબની વાત લઈને લખવામાં આવી છે. અને 6ઠ્ઠી કલમમાં કહે છે, અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ખસી રહે. કોને કહે છે? પહેલે આ મને કીધું બાપ તરીકે હું તને જે ફરમાવું છું એ તારા અંતઃકરણમાં, મારા અંતઃકરણમાં
ખસી રહેવા જોઈએ. અને પછી કે છે, પછી આગળ કહે છે 7મી કલમ, અને તે તું કેવી રીતે ખંતથી એટલે ધ્યાન રાખીને, બહુ ચીવટથી, બહુ સચેત રહીને, જવાબદારીપૂર્વક, એમને નહીં કે ચાલ બેટા બોલજે 10 આજ્ઞા, ચલો કાશવાના બાપ બોલજે, ચાલ ગીત 23 બોલજે, એવું નહીં. ગોખાવાનું નથી. બાળકોને વચન મુખપાઠ કરાવવાના, નો ડાઉટ, પણ એમાં જે લખ્યું છે ને એ જ સમજણ પાડો, એને કહેવાય ખંતથી. મુખપાઠમાં તો બહુ સરસ, પણ એનો અર્થ શું છે એ સમજણ પાડો. અને અહીંયા એટલા માટે લખે છે, અને તું ખંતથી તારા છોકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને, ક્યારે શીખવવાનું? જ્યારે તું ઘરમાં બેઠો હોય ને, જ્યારે તું રસ્તે ચાલતો હોય ને, જ્યારે તું સૂઈ જાય ને, જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. ઉઠતા, બેસતા, હાલતા, ચાલતા. અને આપણા છોકરાઓને કેવી રીતે શીખવવાનું છે? તો કે ખંતથી, કાળજી રાખીને, ધ્યાનથી. અને ફક્ત રવિવારે નહીં, રોજ એક ક્ષણે 24 કલાક હાલતા, ચાલતા, ઉઠતા, બેસતા 24 કલાક બાળકોને વચન શીખવાડી શકે તો પછી સ્કૂલમાં ક્યારે જાય? એવું થાય ને? એવું આપણે વિચાર આવે ને કે 24 કલાક શીખવાડું તો પછી ઊંઘે ક્યારે? હું ક્યારે એવું? બાળકોને 24 કલાક પ્રભુના વચનોને શીખવાડવું શક્ય છે? એનો ભાવાર્થ છે. એ જે શબ્દો લખ્યા છે ને એને પ્રેક્ટિકલી નથી લેવાનું, પણ એનો જે મર્મ છે, એનો જે ગુણાર્થ છે એ લેવાનો છે. જો 8મી કલમમાં શું કહે છે? 8મી અને 9મી કલમમાં લખ્યું છે, અને તું તેમને નિશાની તરીકે તારા હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેને કપાળ ભૂષણ તરીકે રાખ. આ બાપને કહે છે, આ પિતાને કહે છે, આ અધિકારીને કહે છે, આ ટીચર્સને કહે છે, અને આ મેનેજરને કહે છે. અહીંયા શું કહે છે કે તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેને કપાળ ભૂષણ તરીકે રાખ, અને તું તેમને તારી ઘરની વારસાકો પર તથા તારા દરવાજા ઉપર લખી રાખ. અહીં કહે છે કે વચનોને નિશાની રૂપે હાથે બાંધ. એટલે શું? કાપડો લખી મારા હાથે બાંધવાની વચનોને? ના, કાપડો લખીને હાથે બાંધવાની નથી, પણ તમે તમારા આ 2 હાથોથી જે પણ કૃત્ય કરો છો તે પ્રભુના વચનો પ્રમાણે છે કે નહીં એની ચકાસણી કરો. આ હાથે બાંધ વચન એટલે જ્યારે આ હાથથી હું કંઈ કરું છું, એ હાથ પ્રભુના વચન પ્રમાણે કામ કરી રહ્યા છે કે કંઈક બીજું કરી રહ્યા છે? આ 2 પવિત્ર હાથો પ્રભુએ આપણને ઊંચા કરીને પ્રભુની સ્તુતિ કરવા માટે આપ્યા છે, પ્રભુની સેવા કરવા માટે આપ્યા છે, લોકોની સેવા કરવા માટે આપ્યા છે, બીજાઓને મદદરૂપ થઈએ એટલા માટે આપ્યા છે. નહીં કે આ 2 હાથ ચોરી કરવા માટે, નહીં કે લાંચ લેવા માટે, નહીં કે બીડી, સિગરેટ, તમાકુ, દારૂ પીવા માટે, નહીં કે પારકી સ્ત્રીઓના શરીરો પર હાથ ફેરવવા માટે. આ પ્રભુનું વચન કહે છે કે તારા હાથે તું તેને બાંધી રાખ. એનો અર્થ કે આ હાથોથી હું જે કૃત્ય કરું છું એ વચન પ્રમાણે કરું છું કે નહીં? બાપને કહે છે અહીંયા, અધિકારીઓને કહે છે અહીંયા, ધર્મસેવકોને કહે છે અહીંયા, મેનેજરોને કહે છે, પ્રિન્સિપાલોને કહે છે, ટીચર્સને કહે છે, જે પણ મોભી છે અને જેની નીચે અંદરમાં બીજા કામ કરે છે એમને આપે છે કે તારા હાથો પર એને તું બાંધી રાખ વચનને. એટલે જે તું કરે એ વચન પ્રમાણે કર. આ એનો જવાબ છે. એ સિરિયસનેસ છે વચનની. અને તેથી અહીં લખ્યું છે કે વચનને નિશાન રૂપે તારે હાથે બાંધી રાખ. અને એક બાપ તરીકે, એક પિતા તરીકે મારા હાથો વડે ઈશ્વરની નજરમાં જે શુદ્ધ છે, જે માન્ય છે અને જે પવિત્ર છે એવા જ કામ મારે કરવાના છે. આ હાથો વડે મારે શૈતાને શીખવાડેલા કામ નથી કરવાના. કારણ કે તમે અને હું જાગતા, સૂતા, ઉઠતા, બેસતા, ઘરમાં કે બહાર કોઈ પણ કૃત્ય કરે એ બધું આપણા બાળકો જુએ છે. તમે આ જે હાથોની કરો છો એ આપણને માર્ક કરે છે, એ આપણને જુએ છે. જો તમારા બાળક એના પિતાને તમારા હાથમાં રોજ બાળક આ પ્રભુનું વચન જોશે, તમે વાંચો છો, તમે બાઇબલ પકડો છો અને તમે ઘૂંટણે પડો છો, એ જોશે તો દરરોજ એ તમારું બાળક તમારી પાસેથી શીખશે અને એક દિવસ એના હાથમાં પણ બાઇબલ આવશે, એ પણ વચન પાડશે. જો તમે તમારા ઘૂંટણો એ નમેલા જોશે પ્રભુની આગળ, તો એક દિવસ એના ઘૂંટણો પણ પ્રભુની હજુરમાં નમીને એ પ્રાર્થના કરતા શીખશે.
જો તમારા આ હાથો નિર્બળોને મદદ કરતા હશે, અને અમારા બાળકો જુએ છે તો એક દિવસ એ પણ નિર્બળોને મદદ કરનાર બનશે. તમે જો આશીર્વાદરૂપ તમારા કુટુંબના માટે થશો તો તમારા બાળકો પણ બીજાઓના માટે આશીર્વાદરૂપ થશે. પણ જો તમારું બાળક કે તમારા જુવાન દીકરા દીકરીઓ તમારા હાથમાં એ દારૂ, બીડી, સિગરેટ, તમાકુ એવી ગંદી બાબતો જોશે તો એમના હાથમાં પણ એક દિવસ એ આવશે અને ત્યારે તમારાથી કશું નહીં બોલાય. અને એટલા માટે અહીંયા લખ્યું છે, આગળ એમ લખ્યું છે, એ વચનને તું તારી આંખોની વચ્ચે તેને કપાળ ભૂષણ તરીકે રાખ અને તારા ઘરની બારસાકો પર ને દરવાજા પર તું તેને લખી રાખ. એટલે કે તમે શું જોવો છો, વચનો અહીં રાખવો એનો અર્થ કે તમે શું જોવો છો. મોબાઈલમાં તમે શું જોવો છો? તમને ખબર પણ નહીં હોય કે બાળક બેઠું છે શાંતિથી આવીને તમે કંઈક જોઈ રહ્યા છો ને, એક ગંદકી ભરેલી બાબતો, એ તમારું બાળક જુએ છે કે મારો બાપ શું કરી રહ્યો છે, અને એ પણ શીખશે. એના કુમળા મગજ પર કેવી અસર થશે? એ બીભત્સ ગંદકી, ભયંકર પોર્નોગ્રાફી જોઈએ, એના જવાબદાર તમે અને હું છીએ. અને એટલે કે છે કપાળ ભૂષણ વચન. તમે શું જુઓ છો, તમે શું વિચારો છો, એ જ દ્રષ્ટિ અને એ જ વિચાર આપણે વારસામાં બાળકોને આપીશું. અને એટલા માટે અહીંયા કહે છે કે તમે હંમેશા ધ્યાન રાખો, તમારી બે આંખોની વચ્ચે ઈશ્વરના વચનો રાખો. આજે ફાધર્સ ડેના દિવસે બાપ તરીકે મારે અને તમારે આ બાબત વિચારવાની છે. અત્યારે દુનિયામાં તમે જુઓ તો અત્યારે દુનિયા બહુ ભયંકર છે, ગંદકીથી ભરેલી. આ ઇન્ટરનેટનો જમાનો, મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, આ ભયંકર બાબતો, આ ગંદકી, ભયંકર પોર્નોગ્રાફી અને આ બીભત્સ વાતો છાણી નથી સાહેબ. આપણે બાળકોને ઘણીવાર હાથમાં મોબાઈલ આપી દઈએ છીએ, એને રડતું હોય એટલે લે મોબાઈલ, ખાતું ના હોય તો લે મોબાઈલ, અને કોળિયા ભરીને એને આપીએ છીએ. કશું કામ કરાવવાનું હોય ના કરતો તો કે લે મોબાઈલ. મોબાઈલમાં બધું જ છે, આશીર્વાદો પણ છે ને શ્રાપ પણ છે, એમાં બધી માહિતી પણ છે અને ખોટી બાબતો પણ છે. મોબાઈલની આદતો તમારા બાળકોને ના પાડો. એ ગંદકીથી ભરે. સ્ક્રીન યુગ અત્યારે ચાલી રહ્યો છે. પોર્ન સાઇટ્સ, તમે વેબ સિરીઝો જુઓ, હવે તો વેબ સિરીઝોમાં બ્લુ ફિલ્મો જેવું આવે છે, ભયંકર ગંદકી સાહેબ. આ શીખવવું પડશે તમારા બાળકોને બધાથી દૂર રહેવાનું. તમે દૂર રહેશો તો બાળક એમાંથી દૂર રહેશે. તમે ને હું બાપ તરીકે જો એમાં ઇન્વોલ્વ છીએ તો બાળક એ જ શીખશે. જીવનોને બરબાદ કરનારી એ બધી બાબતો છે. અને તેથી નાના બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દેવાની એ ટેવ એ બહુ જોખમી નીવડે છે. અને તેથી અહીં પ્રભુનું વચન કહે છે કે ઉઠતા, બેસતા, જાગતા કે સૂતા, ઘરમાં કે બહાર, તું તારા બાળકને પહેલે તું પાડ બાપ તરીકે, અને પછી કહે છે કે તારા બાળકને શીખવ, તેને નિશાની રૂપે તારા હાથો પર બાંધી રાખ, અને તેને કપાળ ભૂષણ તરીકે વચ્ચે રાખ, અને તારા ઘરની દિવાલો અને બારસાકો પર તું લખી રાખ. એનો અર્થ એ થયો કે એક પિતા તરીકે પહેલા હું મારું જીવન ઈશ્વરના ભયમાં, ઈશ્વરની બીકમાં અને ઈશ્વરના વચન પ્રમાણે જીવું. પહેલા હું વચન પ્રમાણે ચાલું, પહેલા હું વચન પ્રમાણે બોલું, અને પહેલા હું વચન પ્રમાણે કૃત્ય કરું. કારણ કે આપણા બાળકો એ જુએ છે. અને આપણે કહીશું બાપ તરીકે, એક અધિકારી તરીકે, એક મેનેજર તરીકે, એક લીડર તરીકે, એક ધર્મસેવક તરીકે, એક સેવક તરીકે, એક ટીચર તરીકે, એક પ્રિન્સિપાલ તરીકે, તો તમારી ને મારી અંદરમાં કામ કરનારા એ પણ એ જ શીખશે. તમને લોકો જુએ છે, એમના માણસો એ કોઈ જુદું. અને એટલા માટે આપણા બાળકોના ગ્રોથને માટે, એમને નૈતિકતાના માટે અને નૈતિકતા પડી ભાગે એની માટે બાપ તરીકે તમે અને હું જવાબદાર છે. એક જવાબદાર પિતા તરીકે મારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે મારા જીવન દ્વારા હું મારા બાળકોને ઠુકર ઉતારું. મારે આત્મિક રીતે મારા બાળકોને મજબૂત કરવાના છે. બાળકો પ્રભુમાં મજબૂત થાય ને તારણના અનુભવમાં આવે, એ બહુ જરૂરી છે. કારણ કે યોહાન 3:3 કહે છે કે નવો જન્મ પામ્યા વગર કોઈ દેવનું રાજ્ય જોઈ શકતું નથી. મારો દીકરો ને મારી દીકરી, મારા બાળકો નવો જન્મ પામ્યા છે કે નહીં, એની જવાબદારી ઈશ્વરે મને સોંપી છે. તમારા બાળકોનો જો તમે પોતે જ નવો જન્મ પામ્યા નથી, અથવા તો નવો જન્મ પામ્યા છે છતાં તમે બેકસ્લાઇડ થઈ ગયા છો, અથવા તો તમે નવો જન્મ પામ્યા વગર તમે જીવન જીવી રહ્યા છો, તો તમારા બાળકોને તમે કેવી રીતે પ્રભુની નજીક તારણના અનુભવમાં લાવશો? એનો જવાબ ઈશ્વરને આપણે આપવો પડશે.
અને જ્યારે બાળક નવજીવન નહીં પામ્યું હોય, તમે નહીં પામ્યા હોય, અને ન્યાય કરતા દિવસે જ્યારે શિક્ષા થશે ત્યારે ફરીથી બાળક તમને પૂછશે, પપ્પા તમે કેમ આવું કર્યું? પપ્પા તમે મને કેમ ના શીખવાડ્યું? રડો તમારા બાળકોને માટે, ઘૂંટણો પર. જવાનો ખરાબ છે સાહેબ. બાળકોને માટે બાપ તરીકે મારે જવાબ આપવો પડશે. મારી અંદરમાં જે લોકો કામ કરે છે, જેમને ઉપર અધિકારી તરીકે નિમ્યો છું, એમના જીવનોને માટે હું જવાબદાર છું. હું કેવું જીવન જીવું છું એવું એ લોકો જીવશે. એટલા માટે તમારે મારે સાવચેત થવાની બહુ જરૂર છે. આ સનાતન સત્ય છે. બાળકોના આત્માને બચાવવાની જવાબદારી મા બાપ તરીકે આપણી છે. નૂહની જેમ આજ્ઞાંકિત પિતા થઈને એના કુટુંબનું તારણ કરનાર જે બન્યો એવા તમારે બનવું છે, કે આદમની જેમ શિક્ષા મેળવીને એના બાળકો એકબીજાને મારી નાખે અને શ્રાપિત થાય એવું કુટુંબ તમારે કરવું છે, એવા તમારે બનવું છે. આ વિચારવાનો સમય છે. આજે ફાધર્સ ડેના દિવસે હું તમને આહ્વાન આપું છું કે તમારે આદમની જેમ એક બિન જવાબદાર પિતા બનીને પોતાના પર અને પોતાના કુટુંબ પર દેવની શિક્ષાનો વારસો મૂકીને જવું છે, કે નૂહની જેમ એક જવાબદાર પિતા બનીને તમે તમારી અને તમારા કુટુંબને, તમારા બાળકો ઉપર આશીર્વાદો અને તારણ અને બચાવ એનો તમારે એમને વારસો આપવો છે. મારો આજનો જે વિષય છે, તો શું તમે એક જવાબદાર પિતા બનવા માંગો છો કે બિન જવાબદાર? આજે તમે વિચારો. પ્રભુ તમને આ સમજવા માટે સહાય મદદ કરે અને એ પ્રમાણે પ્રભુ તમારી સાથે વ્યવહાર કરે. તમારો અને તમારા બાળકોનું, તમારા કુટુંબનું તારણ થાય એ માટે પ્રભુ તમને સમજણ, બુદ્ધિ, જ્ઞાન, દયા અને કૃપા કરે. થેન્ક યુ વેરી મચ.